ગુજરાતમાં કે ધર્મમાં, હિન્દુ ધર્મમાં કે કોઈ પણ ધર્મમાં કહીએ કે જ્યારે કોઈક રસ્તો નહીં હોય ત્યારે એટલીસ્ટ એક જ વસ્તુ દેખાય કે ભગવાન. તો ભગવાનની આગળ કોણ? તો ભગત બુવા પંડિત. એટલે ફેમિલી બટ નેચરલ છે કે આ પંડિતોને એ લોકો પાસે જ ગયા. દરેક પંડિતે પોતપોતાની રીતના અલગ અલગ વેપાર ખોલ્યા કે ભાઈ આને આ દોષ છે, આને આ છે, ફલાણું ઢીકણું વોટ એવર, બધાએ પોતપોતાની રીતના વિધિ કરાવીને ફેમિલી પાસે પૈસા લીધા. મને યાદ છે કે હું એકવાર દુબઈ ગયો અને ત્યાં મને ખેંચ આવી. તો હવે ફર્સ્ટ ટાઈમ લાઈફમાં ખેંચ આવી એટલે બધા શોક, ફ્રેન્ડ્સ, વાઈફ બધા શોક થઈ ગયા કે આ શું છે. બિકોઝ ખેંચ ફીટ એવી બીમારી છે યા તો બચપનથી આવે યા કોઈ એક્સિડન્ટ થયો હોય તો આવે, પણ આ એક નોર્મલ વસ્તુ હતી. અમે દુબઈ મોલમાં હતા અને મને ખેંચ આવી. તો મારી વાઈફ સારું છે, એ બહુ સ્ટ્રોંગ છે, ત્યારે એણે એના સેન્સ યુઝ કરીને દુબઈની, બિકોઝ બહારની કન્ટ્રીમાં કેવું છે આવું બધું કંઈ બી થાય તો બધા ડિસ્ટન્સ કરી લે, કોઈ આપણા ઇન્ડિયાની જેમ હેલ્પ કરવા નહીં આવે. તો મારી વાઈફે ત્યાંની 108 જે પણ હશે એને બોલાવી, ઇમરજન્સીમાં એમ્બ્યુલન્સ જે પણ આવી એની અંદર મને ટ્રીટમેન્ટ આપી. હવે એ ટ્રીટમેન્ટ આપ્યા દરમિયાન પછી હું અડધો પોણો કલાક સુધી અનકોન્શિયસ હતો. ત્યારે હોશમાં આવ્યો. મેં કીધું આ શું છે, હું ક્યાં છું? એકદમ બ્લેન્ક, મને ખબર જ નહીં શું થઈ ગયું.